હાર્ટ એટેક આજકાલ ઘણા લોકોના જીવ લઈ રહ્યા છે। આજકાલ હાર્ટ એટેક ફક્ત વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનો અને બાળકોમાં પણ સામાન્ય બની ગયો છે। આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે સારા ખાનપાનની સાથે કસરત પણ ખૂબ જ જરૂરી છે। તો ચાલો જાણીએ હૃદયની તંદુરસ્તી માટે 3 કસરતો। નંબર 1 એરોબિક વ્યાયામ। હૃદયને સ્વસ્થ બનાવવા માટે એરોબિક કસરત શ્રેષ્ઠ છે। એરોબિક કાર્ડિયો અથવા કાર્ડિયોવેસ્ક્યુલર કસરતો હૃદય, ફેફસા અને રુધિરાભિસરણ તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। આ કસરત કરવાથી તમારા હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે। આ કસરતમાં તમે ચાલવું, દોડવું, સાયકલ ચલાવવું, તરવું, નૃત્ય કરવું, સીડીઓ ચઢવું વગેરે કરી શકો છો। નંબર 2 સ્ટ્રેન્થ ટ્રેનિંગ એક્સરસાઇઝ। સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાથી હૃદયને પણ ફાયદો થાય છે। આ કસરત કરવાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં, ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં, ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરવામાં અને હૃદયના ધબકારા સારા રાખવામાં મદદ કરે છે। આ કસરતમાં તમે પુલઅપ્સ, પુશઅપ્સ, લિજેસ, સ્કોટ્સ, ગ્લુટ બ્રિજ વગેરે કરી શકો છો। નંબર 3 સ્ટ્રેચિંગ અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ। જો તમે તમારા હૃદયને સ્વસ્થ બનાવવા માંગો છો તો તમે સ્ટ્રેચિંગને પણ તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી શકો છો। જો કે તેનાથી તમારા હૃદયને સીધો ફાયદો થતો નથી, પરંતુ તે અન્ય કસરતો દરમિયાન ઈજા થવાનું જોખમ ઘટાડે છે। તો મિત્રો, આ કસરતોને તમારા દિનચર્યામાં સામેલ કરો અને તમારા હૃદયને મજબૂત બનાવો અને ફિટ રહો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। મળીએ પછીના વિડીયોમાં, ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો। જય હિન્દ।